અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી બાળકીના અપહરણની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે, પરંતુ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં બાળકીનો સુરક્ષિત બચાવ કર્યો છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી એક મહિલાએ બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે મહિલા બાળકી સાથે ખાવાનું લેવા ગઈ છે, જેને કારણે તાત્કાલિક તપાસ હાથ ધરાઈ નહોતી, પરંતુ બાદમાં મામલો ગંભીર બનતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ બાળકી અને આરોપી મહિલાના ફોટા અલગ અલગ જિલ્લાની પોલીસને બ્રોડકાસ્ટ કર્યા હતા. આરોપી મહિલા બાળકી સાથે બસમાં ઝારખંડ જવા નીકળી હતી. બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ નજીક પાલનપુર એલસીબી દ્વારા આરોપી મહિલા અને બાળક સાથે ઝડપી લેવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે બાળકીનું અપહરણ તેના કાકાની પ્રેમિકા શાહીબા ખાતુન નટ દ્વારા કરવામાં આવ્યું હતું, જે મૂળ ઝારખંડની રહેવાસી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે છેલ્લા 3 મહિનાથી કાલુપુર રેલવે સ્ટેશન પર બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી મહિલા બાળકીને ઝારખંડ લઈ જવાનો ઈરાદો રાખતી હતી. પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક મોટો ગુનો અટકાવી ગયો હતો અને બાળકી સુરક્ષિત રીતે પરિવારને પરત સોંપાઈ હતી. શું વિગત સામે આવી છે? ગઈકાલે સાંજે 6:30 વાગે કંટ્રોલ રૂમમાં એક મેસેજ ગયેલો કે 5 વર્ષની બાળકીનું અપહરણ થઈ ગયું. એ મેસેજના આધારે તાત્કાલિક અમે ફરિયાદી જે બી મેસેજ કરનાર હતા બેન જનીના બાનુ એમને અમે પોલીસ સ્ટેશન લઈ આવેલા. તાત્કાલિક બનાવની વિગતમાં પૂછપરછ કરી તો એમના દિયર જે અબ્દુલ મોહમ્મદ સિકંદર હતા, એ છેલ્લા 3 મહિનાથી એક સ્ત્રીને બિહારથી અહીંયા લાવેલા હતા. એ પ્રેમિકા હતી એની, એ લઈને નીકળી ગઈ હોય 11 વાગે સવારે, એવી એમને આશંકા હતી. એ આશંકાના આધારે અમે અલગ અલગ જગ્યાએ બ્રોડકાસ્ટ કર્યા, તમામ જિલ્લાઓમાં, તમામ પોલીસ સ્ટેશનમાં, અને ટેકનિકલ સર્વેલન્સમાં એનો મોબાઈલ નંબર મળેલો. એ મોબાઈલ નંબરનું અમે લાઈવ લોકેશન ટ્રેક કરેલું. એમાં અમને ધીરે ધીરે ખબર પડી કે ટ્રેનમાં બી જઈ શકી હોય એવી શંકા હતી. એના લીધે અમે કાલુપુર એલસીબી ની મદદ લીધેલી અને એ જે સમયગાળા દરમિયાન નીકળી ગઈ હતી એ દરમિયાનની જે ટ્રેનો હતી એ બધી ટ્રેનોના ટાઈમ મુજબ ટ્રેક કરેલું. એ ટ્રેનોના લોકેશન અને જે એના મોબાઈલના લોકેશન અમે ટ્રેક કરેલું. ધીરે ધીરે અમને ખબર પડી કે ભાઈ રોડ બાય રોડ જઈ શકી હોય, એના લીધે અમે પાલનપુર એલસીબી ની મદદ લીધેલી અને પાલનપુર એલસીબી ની પણ અલગ અલગ ટીમોએ અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરેલી. એમની સાથે શહેરકોટડા પોલીસે અલગ અલગ ટીમો બનાવેલી અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાના ચાલુ કરેલા. એમાં બધી ટીમોના સહયોગથી અને પાલનપુર એલસીબી, રેલવે એલસીબી અને શહેરકોટડા પોલીસ સ્ટેશનની મદદથી આ બાળકીને અંદાજે રાત્રે 9 વાગે અમીરગઢ બોર્ડરથી ટ્રેક કરવામાં આવેલી, જેમાં આરોપી બહેન આ દીકરીને લઈને એક બસમાં નીકળી ગયેલા અને પોતે બિહાર જવાના હતા એવું જાણવા મળેલું. તો ટ્રેક કરી અને પાલનપુર એલસીબી એમને ડિટેન કરેલા, જેમનો કબજો મેળવીને આજ રોજ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે ગુનાના કામે. આરોપી બેનનું નામ છે શાહીબા ખાતુન શાહરુખ નામ હતું એમનું. એ મૂળ રહેવાસી સિમંડી ઝારખંડના રહેવાસી છે અને છેલ્લા 3 મહિનાથી અહીંયા રહેતા હતા. અને જે ફરિયાદી બેન છે એમના દિયરની સાથે એમનો પ્રેમ સંબંધ હતો એવું જાણવા મળેલ છે. બાળકીને લઈ જવા પાછળનો આશય શું? પારિવારિક તકરાર કે વેચી દેવા, ભીખ માંગવા, બાળક શું કહેવું? એક દિવસ અગાઉ એમના પારિવારિક તકરાર થયેલી, કારણ કે જે એમના દિયર છે એમના અગાઉ એક પત્ની છે, એ હયાત છે, એમની સાથે જ છે. એટલે બંને આ પ્રેમિકા અને પત્નીની વચ્ચે ઝઘડો થયેલો. એમાં ગુસ્સે ભરાઈને આ દીકરીને લઈને ઘરેથી નીકળી ગયેલા. હવે નીકળી જવાનો હેતુ એમનો ભીખ મંગાવવાનો હતો, વેચી દેવાનો હતો. અને આમની ક્રિમિનલ હિસ્ટ્રી શું છે આરોપી બહેનની, એ ઝારખંડના છે. તો ત્યાં આગળ અમે આગળની તપાસ તજવીજ હાથ ધરેલી છે કે એમની ક્રિમિનલ ઇતિહાસ શું છે એ જાણવા માટે. સર, બંને કોન્ટેક્ટમાં શું કરતા હતા અહીંયા છૂટક મજૂરી કરતા હતા અને જરૂર પડે ભીખ માંગવાનું કામગીરી એ કરતા હતા. સર, ફરિયાદીના દિયર અને આરોપી બંને કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા? એ બંને અહીંયા અમદાવાદ સ્ટેશન ઉપર 3 મહિના પહેલા કોન્ટેક્ટમાં આવેલા અને પછી બંને વચ્ચે પ્રેમ થયેલો તો જોડે રહેવાનું ચાલુ કરેલું એમને. આ દિયર હતા એ પહેલા જુનાગઢ ખાતે રહેતા હતા, ત્યાં મજૂરી અને ભીખ માંગવાનું કામ કરતા હતા. પછી ઘણા સમય અગાઉથી અહીંયા અમદાવાદ શિફ્ટ થઈ ગયેલા છે. ઓકે. આખું નામ અપતિ